વડોદરાની શાન માંડવી દરવાજાનું થશે નવસર્જન અને પાલિકાની સ્થાયી સમિતિમાં રિસ્ટોરેશનની દરખાસ્ત કરવામાં આવી છે રજૂ ત્યારે સ્થાયી સમિતિ સમક્ષ ₹4.96 કરોડના ભાવપત્રની રજૂઆત ઐતિહાસિક માંડવી દરવાજાના જર્જરિત કોલમ અને તિરાડોનું હવે સમારકામ કરવામાં આવશે ત્યારે કુલ 16 કોલમમાંથી એક કોલમ અત્યંત નુકસાનગ્રસ્ત હોવાનું નિષ્ણાંતોનું અનુમાન સામે આવ્યું છે નબળા કોલમના કારણે કમાન અને સ્લેબમાં મોટી તિરાડો પડી ગઈ છે તો નિષ્ણાંતોની દેખરેખ હેઠળ સંપૂર્ણ રિસ્ટોરેશન કરવામાં આવશે ઐતિહાસિક મટીરીયલ અને મૂળ બાંધકામની શૈલી જાળવી રાખીને સમારકામ કરવામાં આવશે ઐતિહાસિક દરવાજો છે માંડવીનો દરવાજો છે એ કામગીરી ને મંજૂર કરવામાં આવી છે અને 18% વધુ મુજબ 4.96 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે એનો જે ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ હતો એ 3 વર્ષના બદલે વધારીને 10 વર્ષ રાખવાનો રહેશે સાથે સાથે રોડન્ટ કંટ્રોલ એટલે કે ઉંદરોનો કંટ્રોલ કરવાની જવાબદારી એજન્સીને આપવામાં આવશે નર્મદાના સાગબારાના સરકારી કાર્યક્રમમાં વિવાદ સર્જાયો છે આમંત્રણ ન મળતા ચૈતર વસાવાએ હોબાળો કર્યો ચૈતર વસાવા જિલ્લા કલેક્ટર પર ભડકી ઉઠ્યા હતા મારા વિસ્તારમાં કાર્યક્રમ અને મને આમંત્રણ કેમ નહીં તેવો સવાલ કર્યો ચૈતર વસાવાએ કહ્યું કે આ મારું નહીં જનતાનું અપમાન છે તેવી પણ વાત કરવામાં આવી સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે તો આ તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને વળતો જવાબ આપ્યો છે વિકાસના કામોનો હિસાબ માંગનારાઓ પર કટાક્ષ કર્યો મંચ પરથી જ ચૈતર વસાવા પર કર્યા આકરા પ્રહારો હિસાબ માંગો કોઈ વાંધો નથી પણ છાસવારે સોશિયલ મીડિયામાં ટીવીમાં અને હિસાબ આપો હિસાબમાં ભાઈ આગળ પ્રધાનમંત્રી નહીં આદિવાસી સમાજનો અપમાન છે આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે બરોબર નથી મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની મારી ફરજ છે વડોદરામાં અભિવાદન સમારોહમાં જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિએ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું કહ્યું જે પેપરમાં આવે તે પાર્ટીમાં નથી આવતા પેપરમાં આવતા ભાજપ નેતાઓને રસિક પ્રજાપતિએ ઇશારો કર્યો છે તેમના દ્વારા વાત કરવામાં આવી છે કે જે લોકો પેપરમાં આવે છે તે પાર્ટીમાં નથી આવતા મોટો અનુભવ છે કે પેપરમાં આવે ને પાર્ટીમાં ક્યારેય ન આવે આ ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તાને કે તમારી કાર્યપદ્ધતિને તમે જાળવી રાખશો અને પાર્ટીના કાર્યકર્તાને ક્યારેય અન્યાય નહીં થાય એની મારી ખાતરી આપું કોર્પોરેટરને નમ્ર વિનંતી તમને 5 વર્ષ આપ્યા છે ઉમેદવાર જે કોઈ આવે એને જીતાડવાની તમારી એટલી જવાબદારી મહીસાગરના બાલાસિનોરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ તો બાલાસિનોર નગર વિસ્તારમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં રેલી યોજાઈ બાલાસિનોરના જમિયતપુરામાં આવેલી ડમ્પિંગ સાઇટનું નિરીક્ષણ કર્યું તો ડમ્પિંગ સાઇટમાં કેમિકલ ડમ્પ કરવાથી જમીન અને હવા દૂષિત થતી હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું છે હેઝાર્ડસ વેસ્ટને અહીંયા લાઈને ડમ્પ કરવામાં આવે અને એના કારણે અહીંયા આગળ કોઈને પણ પૂછો તો આજુબાજુ 15-20 કિલોમીટરના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તકલીફ થાય છે લોકોને અનેક રોગોથી પીડાવું પડે છે સાથે સાથે જમીન દૂષિત થઈ ગઈ જમીનનું પાણી દૂષિત થઈ ગયું જે બોરવેલ છે એમાંથી લાલ કલરનું કેમિકલયુક્ત પાણી આવે છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ખીરધરા ગામના સરપંચ રમેશ ચુડાસમાએ ત્રીજા સંતાનના જન્મ બાદ સ્વેચ્છાએ સરપંચ પદેથી રાજીનામું આપ્યું છે રમેશભાઈને અગાઉ 2 દીકરીઓ હતી અને તાજેતરમાં પુત્ર જન્મતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો પરંતુ પંચાયતી રાજના નિયમ મુજબ 2 થી વધુ સંતાન ધરાવનાર વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં હોદ્દો ધારણ કરી શકતો નથી તેથી નિયમોનું પાલન કરતા તેમણે ટીડીઓ મારફત પંચાયત કચેરીમાં પોતાનું રાજીનામું રજૂ કર્યું જેને સમસ્ત ગ્રામજનોએ સ્વીકારી સરપંચના નિર્ણયને આવકાર્યો છે હવે ઉપસરપંચ પદે રહેલા મીનાબેન જોરા આ જવાબદારી નિભાવશે હું ખીરધાર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતો હતો
ને મેં પારિવારિક રાજીનામું આપ્યું છે. મારી અહીંયા 2 બેબીનો જન્મ હતો ને ત્રીજો બાબાનો જન્મ થયો, એ માટે નિયમ મુજબ મેં રાજીનામું ગ્રામ પંચાયત ખીરધારને ટીડીઓ દ્વારા આપી દીધું છે. ગામ ખીરધારમાં ઉપસરપંચ તરીકે ફરજ નિભાવું છું. સરપંચ રમેશભાઈ ચુડાસમાને ત્યાં ત્રીજા પુત્રનો જન્મ થતાં એને રાજીનામું દીધેલ છે, સ્વેચ્છાએ રાજીનામું દીધેલ છે. તો ઉપસરપંચ તરીકે ફરજ નિભાવું છું ને સરપંચનો ચાર્જ ઓલા પંચાયત દ્વારા સભ્યો દ્વારા મળશે તો હું સરપંચ તરીકે ફરજ નિભાવીશ અને ગામનો વિકાસ કરીશ. તો ગીર સોમનાથની આ ઘટના સામે આવી છે કે જ્યાં સરપંચ દ્વારા સ્વેચ્છાએ રાજીનામું આપવામાં આવ્યું છે અને પંચાયતી રાજના નિયમોનું તેના દ્વારા પાલન પણ કરવામાં આવ્યું છે.